वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरुत्तमैर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। स्वामिनारायण हरि हरे। श्री हरिचरितामृत सागर पूर 12 तरंग 33मो चालू कथा प्रसंग। भगवान श्री हरि भुजनी सभा में भुजवासी सर्व भक्तजनों ने समझावता बात कही रह्या छे कि आ जगत में गमे एवडी मोटी कीर्ति होय, नामना होय, पण ए माणसने विषे कोई नियम न होय। कहता शास्त्रनी के लोकनी कोई मर्यादा ने ए पाळतो न होय, मानतो न होय। केवल मनस्वी रीते चालतो होय। जेम मन में संकल्प थाय एवी रीते मननो दोयरो दोरातो होय। तो धीरे धीरे एमनी कीर्ति जेम खटगामीनी तिथि आवे पूनम पछीनो जे चंद्रमा होय ए रोज एनी कला थोड़ी थोड़ी घटती जाए। आम करता करता एक दिवस अमास आवी जाए। एम नियम न होय, धर्म न होय, नीति न होय तो एक दिवस आपड़ा जीवन में पण अमास आवी जाए। आ जगत में जे कोई मोटाई ने पाम्या छे ए नियम थी ज मोटाई ने पाम्या छे। मोटा मोटा धर्मगुरुओ के सम्राट मोटा राजाओ एमना देह विलय थई गया पछी पण अद्यापि सुधी एमनी जे आ जगत में कीर्ति रही छे एनुं कारण कि पोतानी हयाती हती त्यारे ए पोते शास्त्र अने लोकनी मर्यादा मार्याला छे, नियम मार्या छे। माटे नियम पाळवाथी ज अति मोटप मळे छे। व्यवहार कार्य जे कई देहनो व्यवहार छे सवारे जागीए त्यांथी मांडी रात्रे सुईए ने त्यां सुधीनी देहनी जे क्रियाओ ए सर्वे देह व्यवहार कहेवाय। ए व्यवहार में पण बधी नियम लागू पड़े। पछी आपस में लेण देण जे कांई छे एमां पण ए पण एक व्यवहार कहेवाय। एमां पण लोक अने शास्त्रनी मर्यादाओ होय छे। पछी जे देश ने विषय जे परगणा में जेवा जेवा परंपरा एमनी चाली आवती होय ए लोकनी मर्यादा कहेवाय छे। ए नियम में रहे तो आ लोक में पण सुख ने पामे छे। व्यवहार कार्य में पण जो नियम नो कोई त्याग करीने वर्तवा मांडे तो अंते एने जरूर दुख आवे छे, वगर नोतरू आवे। माटे नियम में ज खावू पीवू जोईए। आम छे अमारे राज ने खावा पीवा नियम बांधी देवो पड्यो। आम छे शुं काम वेट वधतुं जातुं हतुं પછી વધારે વધી જાય તો કેટલો દુઃખી થાય। હવે એને
વિચાર કરું છું 1.5 કિલોનું થઈ ગયું હોય તો બહુ વધારે નહીં, 150 કિલો છે. હા, 1.5 કિલોનું બારદાન ક્યાં ફેરવવું? કયો પછી આપણે કંઈક ચિંતીને હું તરત આમ ઊભો થઈને તરત ઉતાવળો થઈને દોડવા માંડે એમ સેવાકમાં. એમ તો હમણાં એક ટાણાના નિયમ બાંધી દીધા. તો માન કંઈક હરખું આવ્યો, થોડુંક આમ મેળમાં આવ્યું. છતાંય ક્યારેક ક્યારેક મોજ કરાવી, કંઈક એક્સ્ટ્રા કંઈક હોય તો. કેમ એમ ભક્તિ સ્વામી કંઈ સાંજે કંઈક ઠાકોરજીની થાળમાં કંઈક એક્સ્ટ્રા કરતા હોય તો એ મોજ કરાવી દેવાની. પણ ગુરુ આજ્ઞાએ મનમાં સંકલ્પ થયો હોય તો કાંઈ વાંધો નહીં, પણ ગુરુને એને નહીં. મારે જ ક્યાં ખાવા પીવામાં નિયમ જોઈએ. આપણે મનુષ્ય છીએ, મનુષ્યમાં આપણે સત્સંગી છીએ, માટે આપણે તો સ્વામિનારાયણ ભગવાને ખાવા પીવામાં પણ નિયમ આપ્યા છે. અખાદ્યને ક્યારે ખાવું નહીં, અપેયને પીવું નહીં. અરે જળ પીવાય યોગ્ય છે, પણ ગાળ્યા વિનાનું હોય તો જળ પણ પીવાય નહીં. માટે પાણી છે, દૂધ છે, એને ગાળીને વાપરવું જોઈએ. એવી જ રીતે ઘી તેલ છે એ પણ ગાળવા જોઈએ. હા, આજકાલ તમારે ડબલ ફિલ્ટરનો જમાનો છે, એટલે હું માનો છો ડબલ ફિલ્ટર. ઘણીક વખત ડબલ ફિલ્ટર પેપર ઉપર જ લખેલું હોય છે. કેમ કે તમે જે તેલ વાપરો તમારા ઘરમાં એ જ અમારે ઠાકોરજીના ભંડારમાં વપરાય છે. તમારે ત્યાં જ્યાંથી ડબ્બા આવે ને ત્યાંથી જ અમારે ત્યાં આવતા હોય છે. પણ તમે જીવને ભરી નજરથી જોતા હો, ન જોતા બહુ ખ્યાલ નહીં, પણ અમારે તો અહીં જોવાતું હોય. તેલના ડબ્બાના તળિયે પછી છેલ્લે ઘણો કદ નીકળતો હોય છે, કચરું નીકળતું હોય છે. તો આ ડબલ ફિલ્ટરમાં ક્યાંથી આવ્યું? એટલે ઘણીક વખત લેબલ જ હોય છે. અમુક સર્ટિફિકેટો છે ને વેચાતા મળે છે. બસ, બાકી સર્ટિફિકેટ એના બ્રાન્ડ એના આધારે બધું સારું જ હોય એવું ન માની લેવું. પણ નવા જનરેશનમાં એવું ખરું, બ્રાન્ડ ઉપર બહુ વિશ્વાસ રાખે છે. નિયમમાં ખાવું પીવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું, કેવું ખાવું, સમજ્યા? નિયમ. રોજબરોજ જમતા હોય ને એમાં પણ એક નિયમિતતા રાખવી જોઈએ. કેમ કે આ આપણું મોઢું કાંઈ ફ્લોર મિલ નથી કે આખો દિવસ ઓયરા જ કરીએ. હંમેશા આમ ભૂખ લાગવી જોઈએ. તો તમે ભૂખ જ લાગવા ન દો અને ખાધા જ કરો તો શરીર બગડે. એટલે ભૂખ લાગવી જોઈએ. આમ જઠરાગ્નિ છે ને એકદમ પ્રદીપ્ત થવી જોઈએ. ગુણાતીતાન સ્વામી કહે, આમ ત્યાગીને થોડું ઉદ્દેશીને કીધું, સ્વામી કહે 12 બજે ઉપર 1 બજે ખાવું. સાધુને એમ કીધું 12 ઉપર 1 વાગે ખાવું. શું કામ? તો કે અંદરનો અગ્નિ બરાબર પ્રદીપ્ત થયો હોય ને બહારનો પ્રદીપ્ત થયો હોય તો બળી જાય બધું.
એટલે મહારાજ કે ખાવા પીવામાં નિયમ રાખો. મહારાજ કે એ કપડાં પણ નિયમમાં જ પહેરવા જોઈએ. કપડાં પણ નિયમમાં પહેરવા જોઈએ. પછી આપણે બીજાનું જોઈ જોઈને કરીએ તો એ ઠીક નહીં. મે જૂનની બરાબર ગરમી પડતી હોય અને પછી તમે સૂટ પહેરો, શું દશા થાય? હે ભાઈ, ઓલા ધોળિયા પહેરે છે ને એ તો શું છે કે ત્યાંનો પ્રદેશ ઠંડો છે, એનો ઠંડો પ્રદેશ છે એટલે એ લોકો પહેરે છે. હવે એનું જોઈ જોઈને આપણે પહેરવા માંડીએ. ઠંડીમાં પહેરો તો હજી ઠીક છે, પણ આ મે જૂનની ગરમીમાં પછી એમ કે લે લગ્નમાં જવું છે, એટલે લગ્નમાં જવું છે તો કાંઈ વાંધો નહીં, પણ અમારે કોઈ ત્યાં આ હોલમાં લગ્ન હતા અને આપણો યુવા સભ્ય જ છે, એમને ઘેરે જ પ્રસંગ હતો, એમના બેનના જ લગ્ન હતા, આપણે મંદિરમાં જ હતા. પણ મેં કીધું એમ સૂટ પહેરેલું ને ઉનાળાનો સમય અને જુવાન છોકરાઓ એટલે માથે જવાબદારી દોડાદોડીની હોય જ. કયો પછી એ ગરમીમાં ને કંઈક અંદરની ગરમી ના તેને એવા ચક્કર આવે ને ભાફ દઈને પડ્યો. પછી લાવીને ત્યાં હુવરાવો પડ્યો. આપણે બાથરૂમ બનાવ્યા ને ત્યારે એ રૂમ હતી, એમાં હુવરાવ્યો શાંતિથી, પંખો બંખો ચાલુ કરી અને શાંતિથી હુવરાવ્યો. ટાઢું પાણી પાયું હળવેકથી, પછી કંઈક ઠીક થયું. પછી એને કીધું આ કાઢ, ઉપરનો કોટ કાઢી નાખ, બીજું કાંઈ ન કાઢ તો કાંઈ નહીં. પછી કઢાવીને હળવું કરાવ્યું. એવી રીતે એ લોકો ઠંડો પ્રદેશ છે એટલે એ લોકો ઠંડીથી બચવા માટે એમ દેખાય છે કે એ લોકો દારૂ પીવે છે. ઠીક છે, હવે એની કઈ પરંપરા છે, જે તે પ્રકારની હોય, આપણને ખબર નથી વિશેષમાં, અને એના ધર્મશાસ્ત્રમાં એનો નિષેધ નથી. કદાચ કાળે કરીને પ્રતિપાદન થયું હોય તો પણ આપણે જાણતા નથી. હવે આપણે અહીંયા ઉનાળામાં 55% તો ગરમી હોય, 55% એ લોકોના -ડિગ્રીમાં હોય ઠંડી, એટલે પીવે. હવે એના બદલે એનું જોઈ જોઈને આઈના મીના કરવા. એ તો દેહના રક્ષણ માટે કરે છે, એ નશા માટે નથી કરતા. પણ આપણે એનું એક્સેપ્ટ કરી લીધું, સુધારો, આપણે સુધરા. આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એનો નિષેધ છે. એટલું જ નહીં, એ પંચ મહાપાપમાં ગણાય છે. દારૂ પીવો એ બહુ મોટામાં મોટું પાપ છે. કેમ કે દારૂ છે ને એ કોઈ ઝાડવે પાકતો નથી. દારૂ શામાંથી બને ભાઈ? મહારાજે 11 પ્રકારનું મદ્ય કીધું. શિક્ષાપત્રીમાં 11 પ્રકારનું મદ્ય છે. એ 11 પ્રકારનું મદ્ય એ કોઈને કોઈ પ્રકારના ફળો વનસ્પતિઓ જે કાંઈ છે ને એને એ બગડે ને હળી જાય એમાંથી બને. તો કોઈ પણ વસ્તુ સડે એટલે એમાં જીવાત પડે. જીવાત પડી ત્યારે તેને સડ્યું કહેવાય, એ વિના કેમ હોય? એ વિના સડે જ નહીં. જેમાં હળો બેસે છે
એમાં જીવાતું હોય, પછી એને એ લોકો ઉકાળે, ઉકાળીને એનું પાણી કરે, એ નશો. કેટલી જીવ હિંસાઓ કરતા છે. હા, ભલે પછી આધુનિક રીતે બનતું હોય તો અંતે બને છે તો એમ જ, ખાલી મેથડ ચેન્જ થઈ. માટે અનંત પ્રકારની જે જીવાયતો, એ જીવાયતનો જે રસ એ દારૂ, એનો નશો ચડે છે. આ તમાકુ ખાય છે, તમાકુમાં એમ જ છે. તમે ચરોતર પ્રદેશમાં તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે, નિરીક્ષણ કરો. એ તમાકુના છોડમાંથી સીધું પાંદડું તમે તોડી અને સીધું મોઢામાં નાખો તો તમને એટલો નશો ના ચડે. એ લોકો તમાકુ હોય ને એને આમ સૂકવે, એની ખળી હોય છે. પછી સવારમાં ત્યારે આપણે ઝાકળ આવે ને, મેઘરવો કહીને, એમ ઝાકળ ભર્યું એને ભેગું કરી અને દબાવી દે, એ ઘરમાં દબાઈને ભરી દે, એટલે એને બાફ લાગે, બાફ લાગે એટલે અમે જીવાત પડે. જેટલી એવી રીતે બાફમાં તમાકુ જૂની થાય એ વધારે નશાદાર. હવે પડ્યું રે એમને બાફમાં બીજું શું થાય? જેટલા ખેડૂ વરણ હોય, પશુપાલન કરતા હોય એને ખબર હોય કે તમારા પશુઓ માટે તમે નિરણ જે તમારા ઘરમાં ભરી રાખો અને આખું ચોમાસું ગયા પછીથી છેલ્લે જે વધે એમાં શું હોય? બસ એ જ પરિસ્થિતિ. આ એ જેમ છેલ્લે હળે છે ને બધું, એવી પરિસ્થિતિ આમાં થાય. એ નશાદાર, એ તેજ તમાકુ કહેવાય. એટલે ભગવાન શ્રી હરિએ નિષેધ કર્યો છે. નિયમમાં કપડાં પહેરવા, સમજ્યા? લોકની મર્યાદા રે એ પ્રમાણનું કપડું પહેરાય. પછી આપણા અંગો દેખાય એવું ભૂંડું વસ્ત્ર ક્યારેય પણ પહેરવું નહીં. મહારાજ કે નિયમમાં સૂવું, હા, ઊંઘવું એના માટે પણ નિયમ હોવો જોઈએ. વધારે પડતું ઊંઘવું એનાથી પણ શરીર બગડે છે. ઊંઘ બહુ ઓછી કરો તો પણ બગડે છે. માટે એને અવશ્ય જે શ્રમ વિશ્રાંતિ જે જોઈએ ને એ આપવી પડે. આમ તો એવું લાગે છે કે આ શરીરને તમે વ્યવસ્થિત રીતે શાંતિથી 6 કલાક ઊંઘ આપો એટલે ફ્રેશ. 6 કલાક, કદાચ વધારે 7 કલાક. પછી એથી વધારે જેટલું ઊંઘવા દ્યો એ રોગનું ઘર થશે. માટે વધારે એને ઊંઘ ના હોવી જોઈએ. તેમ બહુ ઓછી પણ નહીં. ક્યારેક એવું બને કોઈ કાર્યમાં આ તે ઓછી ઊંઘ થાય, પણ રોજે તમારે જો આવી રીતે બનતું હોય તો એ શરીર પણ રોગનું જ ઘર થશે. માટે
અવશ્ય જેટલી નિયમિત એને ઊંઘ આપવી જોઈએ એટલી આપવી જોઈએ, એ નિયમ છે. માટે આવી રીતે પોતાના શરીરને દરેક બાબતમાં સમજે, હા, નિયમમાં પ્રવર્તાવવું આ શરીરના સુખ માટેની વાત છે. અને શરીર સુખી હશે ને તો આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ થશે. શરીર જ તમારું ઠીક નહીં હોય તો તમે કોઈ જાતનું ભજન ભક્તિ કરી શકવાના નથી. દેહમાં જે પ્રાણ રહ્યો છે તે પણ નિયમમાં ચાલે છે ને. પ્રાણ નિયમ ચૂકે તો થોડો ફેરફાર થઈ જાય. આ નથી તમારે જોયું ને અમુકને હોસ્પિટલમાં લઈ જાય કાર્ડિયોગ્રામ કાઢવો પડતો. શું કામ? હે? હા, કાર્ડિયોગ્રામ. પણ એ જોવા માટે નિયમમાં ચાલે છે. કયો હમણાં કોરોના વખતે નો ઘણાને ઓક્સિજન માપતા, બસ એ ઓક્સિજન મૂળ એ પ્રાણ જ છે ને, એ પ્રાણ છે કે ભાઈ એનું ઓક્સિજન લેવલ છે બરાબર કે સ્ટેબલ થઈ જાય છે. જો સ્ટેબલ થઈ જાય તો ઉપાધિ, તો એના માટે તત્કાળ પછી કંઈક ચિકિત્સા કરવી પડે ડૉક્ટર પાસે જઈને. જો ચાલતું ઉપર નીચે તો વ્યવસ્થિત છે, પણ ઉપર નીચે ન થાય ને એક સ્ટેબલ થઈ જાય તો સમજવું કે હવે તત્કાળ ડૉક્ટરને બોલાવો નહીંતર હમણાં જાય છે. એના નિયમ છે. મહારાજ કે આ દેહમાં પ્રાણ રહ્યો છે ને એ પણ નિયમમાં ચાલે છે. સમજ્યા? જ્યાં સુધી તે નિયમમાં ચાલે છે ને ત્યાં સુધી જ આ શરીર જીવે છે. એ નિયમ ચૂકી જાય એટલે તરત એક પળવારમાં દેહ મૂકી દે, પ્રાણ તજી દે, દેહને તજીને જતો રહે છે. અને એનો નિયમ ચૂકાય તરત ખબર પડે. એક દંડો ચાલુ થઈ જાય સમજ્યા તો એ નક્કી થઈ ગયું કે હવે આ જાય છે, રહેશે નહીં. હવે માટે બાબત એ છે કે નિયમ, દરેક નિયમ હોવા જોઈએ. નિયમથી જ આમ તો તમારા ઘરમાંય જો સુખ અને શાંતિથી બધાએ રહેવું હોય ને, હંપથી રહેવું હોય ને, તો બધાએ પોતપોતાના નિયમમાં રહેવું પડે અને દરેકને નિયમ લાગવું પડે. નાના હોય, મોટા હોય, બાઈ હોય, ભાઈ હોય, બધાને. દાદા હોય તો દાદાને નિયમ લાગવું પડે. દાદાએ દાદાની રીતમાં રહેવાય. ભાઈ દાદાને નિયમ લાગવું પડે. પછી દાદા ગમે ત્યારે જાગે ત્યારે માગે કંઈક પોચું કરી દો, કંઈક પોચું કરી દો. એને થોડું નિયમમાં રહેવું જોઈએ હવને હારે. અને દાદાએ તો નક્કી જ કરી લેવાય પછી કે આપણે તો એ હવને હારે એ જમવા બેહે ને હારે જમવા બેસી જવાનું અને જમી લેવાનું, બસ. પછી ખોટું ટકટકાટ ન કરાય ઘરમાં. તમારી જૂની પ્રણાલિકા હોય ને એ અમુક બાબત મૂકી દેવાય, એને પકડી ન રખાય. દાદાએ સુખી થવું હોય ને તો એનું જૂનું બધું મૂકી દેવાય, હવને હારો રેવાય, ને તો દુઃખી થાય. માટે ઘરમાં બાપ હોય તો બાપની ફરજ એને બાપની ફરજમાં રહેવાય, મા હોય એને માની ફરજમાં રહેવાય, દીકરા દીકરાની ફરજમાં રહે,
દીકરીઓ દીકરીઓની ફરજમાં રહે, દીકરા દીકરીઓ કે વહુ આ અનુયાયી કહેવાય. એણે વડીલોની આજ્ઞામાં રહેવું જોઈએ. એને કાંઈ પણ કરવું હોય તો વડીલોને પૂછીને એની મરજી લઈને આજ્ઞા લઈને પછી કરાય. એમને પૂછ્યા વિના કોઈ કાર્ય કરાય નહીં. કદાચ એને કાંઈ પણ પોતાને માટે કંઈ ખરીદી કરવી હોય તો પણ વડીલોને પૂછીને કરાય. પોતે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું છે, જોબ કરવી છે, કંઈ પણ સહજ રીતે પૂછવું જોઈએ. એને પૂછીને કરવું. અને એમની વડીલોની કોઈ યોગ્ય સલાહ હોય તો આપણે માનવું. જ્યાં નિયમના ત્યાગ થાય છે ને ત્યાં ઝઘડા થાય છે, ટંટા થાય છે અને જુદાપણું થાય છે. કળયુગમાં એમ કહ્યું છે, કલૌ સંઘે શક્તિ. કળયુગમાં જ્યાં સંઘ હશે ત્યાં શક્તિ રહેશે. સંઘ એટલે ભેગા, સમુદાય, સમૂહ. જ્યાં મોટો સમૂહ હશે ત્યાં શક્તિ રહેશે, ત્યાં સુખ રહેશે અને ત્યાં શાંતિ રહેશે. પણ કળયુગનું બળ એટલું બધું છે ને કે કળયુગ કોઈને ભેગો રહેવા દેતા નથી. તરત નોખા પાડી દેશે. હગા બે ભાઈઓ ભેગા રહેવા તૈયાર નથી, છોકરા પરણે તો બાપ દીકરા ભેગા રહેવા તૈયાર નથી. અને ઘણી જગ્યાએ એવું દેખાય છે પતિ પત્ની ભેગા રહેવા તૈયાર નથી. કોઈ દી સુખ ના આવે, સુખ સમૂહમાં આવે. કેમ કે કાંઈ પણ બાબત બને તો એકબીજાને હૂંફ. બે ભાઈઓ ભેગા હોય, સુખ અને શાંતિથી રહેતા હોય, એકાદ હાજો માંદો થયો ને બીજું હાંચવી લે, એકાદો બહાર ગામ ગયો ને બીજું હાંચવી લે. પણ એક જ હોય તો શું કરે? આજે તમારે કોઈ પણ પ્રકારના બિઝનેસ છે ને એમાંય તમારે બે માણસની જરૂર પડે છે, અને બે ઘરના. એક સ્થાનિક સંભાળે અને એક બહારનું ફિલ્ડ. બે જોઈએ. જો તમે બહારનું સંભાળવા જાઓ અને થડા ઉપર બહારનો મૂકી દો, તમને વકરો દેખાય નહીં ભાઈ. પેપર ઉપર દેખાય, આમ ના દેખાય. અને તમે પ્રોડક્શન સંભાળો, બહાર માણસ મૂકી દો તો બહારના ફિલ્ડની તમને કંઈ ખબર જ નથી. ઓળખાણ પીછાણ જે થાય ને એ બહાર જે ફરે છે ને એને થાય. લોકો એને બધાને ઓળખે. એ આમ કરતાં કરતાં એની ઓળખાણ ઉપર ધીરે ધીરે 5 વર્ષે એ આખું ઊભું કરે ને તમારા બધા ગ્રાહકોને વાળી જાય. છેવટે તમારે લોક મારવાનો વારો આવે. તમારો બિઝનેસ લાંબો હાલે નહીં. એમાંય 2 જણાની જરૂર પડે. એ ક્યારે થઈ? તમે ઘરના જ 2 હો તો થાય ને. એટલે વાત એમ છે કે જીત એની જ થાય, એકલાની જીત ન થાય. સમૂહ હોય ને એની જીત થાય. માટે નિયમમાં રહી સમૂહમાં રહેવું. એકબીજાના સ્વભાવ પ્રકૃતિ કાંઈક થોડું હોય એને સહન કરવું પડે. અને
ત્યાં સહન ન કરતો બહાર સહન કરવું જ પડે છે. કર્મવશ બધી ઘેરે વડીલોને આધીન નથી રહેવું એ આપણને કઠણ પડે છે. તો જ્યાં જોબ કરીએ છીએ, જ્યાં જોબ કરતા હોઈએ ત્યાં આપણો જે બોસ હોય એ બોસને આધીન રહેવું પડે છે ને, જેમ કેમ કરવું પડે છે ને. એ તમારી કોઈ પ્રકારની આર્ગ્યુમેન્ટને સાંભળવા તૈયાર છે? તમારા દુઃખને સાંભળવા તૈયાર છે? તો ત્યાં આપણે સહન કરીએ છીએ તો પોતાના જે છે એનું કેમ સહન ન થાય? માટે બાબત એ છે, આ મહારાજ જે નિયમો કહે છે ને, નિયમ સુખને માટે કહે છે. તમારે શરીરનું સુખ હોય છે, વ્યવહારનું સુખ હોય છે, તો તમે સુખેથી ભજન કરી શકશો. તમારી એમ જ ઉપાધિ હોય તો ભજન શું કરો? એટલે એમ પેલું તો તમે સંસારી છો તો સંસારના વ્યવહારમાં તમે શાંતિ હોય, સુખ હોય, સંસ્કાર બધામાં હોય, દીકરા દીકરીઓ, વહુ, ભાઈઓ, કુટુંબ, પરિવાર, તો તમને ભજનનું સુખ આવે. નહીતર અંતર બળિતરા ક્યારેય મટે જ નહીં. કદાચ આવકના સાધન ભલે મોટા હોય, અઢળક સંપત્તિ હોય, પણ સંસ્કાર ન હોય, નિયમ ન હોય તો સુખ ના આવે. એટલે મહારાજે અનંત પ્રકારના દ્રષ્ટાંતો આપીને દેહમાં જે પ્રાણ રહ્યો છે તો દેહ અને પ્રાણ એનું દ્રષ્ટાંત આપ્યું કે પ્રાણ નિયમ મારે ત્યાં સુધી જ દેહ હાલે છે, ચાલે છે અને ક્રિયા કરે છે. દેહમાં રહેલા જે પ્રાણ, એ પ્રાણ જો અનિયમિત થાય એટલે દેહ પડી જાય. માટે નિયમ વિના કાંઈ શોભતું નથી. મહારાજ કે આ વાત અમે જે કરી છે એ ચોક્કસ કહી છે. સત્પુરુષની જેટલી વાત હોય છે તે બધા જ જીવો માટે હિતકારી હોય છે. મહારાજ કે શાસ્ત્રો જે કહે છે અને ભગવાનના સત્પુરુષો જે વાતો કરે છે એ દરેક જીવોના હિતની વાત હોય, જીવોના સુખની વાત હોય છે. કેમ કે ભગવાનના સત્પુરુષો જે વાતો કરે છે એમાં પોતાનો અંગત કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. માટે એને હિતકારી માનવી જોઈએ. ભગવાનના સત્પુરુષોને કોઈ રાગ કે દ્વેષ એ કોઈ હોતો નથી. એને કોઈ પારકો કે પોતાનો એવું પણ હોતું નથી. આથી સત્પુરુષ મેઘના સમાન છે. આ મેઘ હોય એ બધે વરસે, એને કઈ ત્યાગ ભાગ કરે છે? એ દરિયામાં વરસે ને પૃથ્વી પર વરસે, ખેતરમાં વરસે ને વાડમાં વરસે, બગીચામાં વરસે ને ઉકરડામાં વરસે, એ બધે વરસે. એને કોઈ ત્યાગ ભાગ નથી. એમ ભગવાનના મોટા પુરુષો જે છે, સત્પુરુષો છે, એને ક્યાંય રાગ દ્વેષ હોતા નથી, ત્યાગ ભાગ હોતા નથી. એમ જે સ્થાનમાં, જે ક્ષેત્રમાં જે મોટા હોય એને આવી રીતે સમાન બુદ્ધિ રાખવી જોઈએ. પછી ઘરમાં મોટેરો હોય તો એને બીજા સભ્યો પ્રત્યે એવી સમાન બુદ્ધિ રાખવી જોઈએ. મોટું કુટુંબ અને કુટુંબમાં મોટેરો હોય તો એને પણ બીજા પોતાના છોકરાને જેમ ભાવને પ્રેમ રાખે છે એમ ભાઈઓના હોય એને પ્રત્યે પણ એ જ ભાવના મારાપણાની રહેવી જોઈએ. તો સંપરે અને સુખ રહે. એવી રીતે નાયતમાં મોટેરો હોય તો એને પણ આખી નાયતમાં કોઈ ગરીબ હોય
કે કોઈ તવંગર હોય, પણ એને પોતાએ બધાને સરખી બુદ્ધિથી જોવા જોઈએ. ગામમાં મોટેરો હોય તો એને પણ ભલે જુદા જુદા વર્ણ હોય, પણ દરેક વર્ણના મનુષ્યને પોતાપણાની સમાનતાની બુદ્ધિથી જોવા જોઈએ. એમાં મારું તારું ત્યાગ ભાગ, પારકો પોતાનો વાલો દવલો, એવું ન થવું જોઈએ. તો જ ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, ગામમાં બધી સુખ અને શાંતિ અને એકતા વર્તે, આત્મીયતા રહે. આ બાબત બધાને માટે ફરજ લાગુ પડે. એકલા મોટાને જ લાગુ પડે એવું ન સમજવું, એને તો લાગુ પડે, પણ એવી રીતે મોટાને અનુસરીને અનુયાયી સમાજ હોય ને એને પણ વર્તવું પડે છે. એની આજ્ઞામાં, એના કૈયામાં, એને જે કોઈ સારા બધાને માટે હિતકારી ડિસિઝન લીધા હોય એને માન્ય કરવા જોઈએ. માટે મોટા પુરુષો છે એ મેઘના સમાન છે. મેઘ જ્યારે વરસે છે ત્યારે સૌને તૃપ્ત કરી દેવાનું તે ધારે છે. હા, બધે વરસે, બધાને પાણી આપે, બધાને સુખ અને બધાને તૃપ્તિ પમાડી દે, શાંતિ પમાડી દે છે. એને કોઈના ઉપર વેર બુદ્ધિ હોતી નથી. તે તો સૌના ઉપર સ્નેહ જ રાખે છે, બધાના ઉપર એને હેત જ છે. પણ એક જવાશો જે છે ને, મારો મૂળગો હુકાઈ જાય આમ છે. આ ભાલ પ્રદેશ છે ને એમાં જવાશો બહુ થાય. હવે તો બહુ નથી જવાશે, ખેતી બધી બહુ સારી થઈ ગઈ અને અમુક પ્રકારને બધી દવાઓ આવી ગઈ. બાકી તો તમે પહેલાંના સમયમાં તમે જુઓ ને તો કાળે ઉનાળે અને આખું ખેતર તમને લીલું નાઘેર દેખાતું એવું. હા, આ શેઠી એક તીરકી હલાવો ને તો ઠેઠ સુધી હલે. લાંબેથી તમે જુઓ ને તો તમને એમ થાય ઓહો ચણા ઊભા છે ને કાંઈ, ચણાના છોડ હોય ને એવું લાગે. જવાશો આ વરસાદ વરસે 18 વનસ્પતિને સુખ સુખ થઈ જાય, લીલી છમ થઈ જાય, એવા નવા કૂપડા કાઢે. મારો ઓલો જવાશો છે ને મૂળમાંથી બળી જાય. બોલો, એને તો જેમ તડકો પડે ને, જેમ તડકો પડે ને એમ ખીલે, અને વરસાદ પડ્યા ભેગો બળી જાય. એમાં વરસાદનો શું વાંક? હે ભાઈ, એ તો બધાના સુખને અર્થે જ વરસ્યો, પણ હવે આની પ્રકૃતિ ઠીક નહીં, એમાં કોઈ શું કરે? એનો સ્વભાવ ઠીક નહીં. એમ ભગવાનના સત્પુરુષો જે વાતો કરતા હોય ને એ બધાના હિતની અને દરેકના સુખને માટે હોય, પણ છતાંય કોઈક જીવ જવાશા જેવાય હોય, એને ઠીક ન પડે, મૂળગા બળી ઉઠે. એનું કારણ એ કે ભગવાનના સત્પુરુષો જે વાતો કરે છે એમાં જે કંઈ કુસંગ હોય, દોષ હોય, પાપ હોય, એનો નિષેધ કરતા હોય. અને જેનામાં પાપ કે કુસંગ કે વ્યસન કંઈક રહેલા હોય ને એ બિચારા બળી ઉઠે કે અમને ભૂંડા કરી દેખાડ્યા, અમે એવા છીએ. એટલે ભાઈ સત્પુરુષો કાંઈ એવું તાકીને વાત નથી કરતા, એ તો સેજે ભગવાનને ધારીને વાત કરતા હોય છે. આ કથા છે ને એ તો તમારે કેમ રેડીમેડ કપડાનો શોરૂમ હોય એમ છે. તમે આખું કુટુંબ પરિવાર તમે કપડાના શોરૂમમાં જાઓ એટલે જેના ફિટિંગમાં બેહી પહેરી લે, નાના બાળકથી માંડીને બધા.
પછી આવા દાદા ભેગા આવ્યા હોય ને તો દાદા હોતી ક્યાંકથી સદડો ગોતે, એને ફિટિંગ સદડો આવી દે, એ સદડાનો ફિટિંગ. જુવાનીઓ છોકરો ભેગો આવ્યો એને સરસ ટી શર્ટ ને સારું લાગે, તે ટી શર્ટ એને ફિટિંગમાં આવતું. જેને જેને ફિટિંગમાં આવે એ પહેરી લે. એમ આ કથા વાર્તા હાલતી હોય ને એમાં એવું હોય કે જેનામાં કંઈ દોષ હોય ને પોતે એમ માની લે કે મને કીધું. ખંડન દોષનું છે, વ્યક્તિનું નથી. પણ વ્યક્તિ એવું માની લે છે કે મને કહે છે, કે મને સંભળાવે છે, મને ભૂંડો દેખાડે છે, મારી ફજેતી કરે છે. એવું છે જ નહીં. ખંડન દારૂનું હોય, એના પર વાત કરતા હોય, દારૂ આવો છે ને દારૂ પીવે તો આમ થાય ને તે થાય ને. પણ જેને હરેડ બંધાણી હોય ને એ એમ જ સમજે મને જ કહેશ. હવે ઘણી વખત આપણે અજાણ્યા ગામમાં ગયા હોય, સાધુ વાતું કરતા હોય, અજાણ્યા ગામ, હાવ અજાણ્યું, અને ગામના ચોક વચ્ચે સભા કરીને બેઠા હોય, ન્યા વાત કરતા હોય, ગામમાં કોઈને ઓળખતાય ન હોય. એકાદો કોક હરિભગત ઓળખીત હોય ને બિચારો લઈ ગયો હોય, એને એમ હોય ગામમાં કંઈક સત્સંગ થાય, કે અમારા પીપળિયામાં આખો સત્સંગ બળી ગયો ક્યાંય છે નહીં, કંઈક સાધુ આવે ને પીપળિયામાં સત્સંગ થાય. હવે એમાં સંતો ક્યાંક વ્યસન ઉપર, વ્યસન મુક્તિ ઉપર વાતો કરતા હોય, એટલે જેટલાને વ્યસન હોય ને એને એમ થઈ ગયું અમને જ કહે છે. એમાંય વળી શંકા કરે, સમજ્યા? એ નાનભાઈ લઈ આવ્યો છે ને સાધુને, એને કહી દીધું હશે, લે બોલો. એ બીજા પર શંકા કરી, ઓલા જ કીધું લાગે છે. એમાંય જો એ બેને થોડું બોલવાનું અણબનાવ જેવું હોય તો નક્કી જ થઈ જાય, એણે જ મને એણે જ કીધું મારો ફજેતો કરવા. લાવું છે પોતપોતાની રીતે આવું પહેરી લે. મહારાજ કે આ જવાસા નામનો જે છોડ એ વરસાદથી મૂળગો સુકાઈ જાય, સ્વાતિ નક્ષત્રના વરસાદનું ટીપું એ છીપમાં પડે, માછલી, હા સમજ્યા, તો તે અમૂલ્ય મોતી થાય. સ્વાતિ નક્ષત્ર વરસે અને એ જ્યારે વરસતું હોય ને એના વરસાદનો જે બૂંદ એ છીપ ઉછળીને જો ઝીલી લે, સમજે, ઉછળીને, તો એ સાચું મોતી થાય, કિંમતી મોતી થાય. પડ્યું પડ્યું લઈ લે તો મોતી તો થાય, પણ એ ફટક્યું મોટી થાય. હવે એ જ સ્વાતિ નક્ષત્ર, એનું જ બૂંદ કોઈ સર્પના મોઢામાં પડે તો ઝેર થાય. નક્ષત્ર સ્વાતિ છે, બૂંદ એનું જ બૂંદ, એનું જ પાણીનું ટીપું, બોલો, શીપના મોઢામાં ગયું તો મોતી થયું ને સર્પના મોઢામાં ગયું તો ઝેર થયું. એમ વાત એ છે કે જ્યાં જેવું પાત્ર હોય ત્યાં તે જળબિંદુ તેવું થાય છે. તે રીતે જ એ સત્પુરુષે કરેલી વાત દેવી જીવને સુખદાયક થાય છે, અને આસુરી જીવોને તે વાત ઝેરના જેવી એ દુઃખદાયક લાગે છે. આસુરી જીવ ઘણું દુઃખ પામે છે, છતાં તે પોતાની આસુરી બુદ્ધિને છોડતા નથી. અને પછી એ વખતે પોતાના હિતને માટે ઘણા હિતકારી હિતેચ્છુઓ એને સમજાવતા હોય, તું ભાઈ આ રહેવા દે, આ ન કરાય, બોલો, પણ માનવા તૈયાર નહીં. પૂર્વે ઘણા એવા થઈ ગયા જો ને, હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ ને રાવણ ને કુંભકર્ણ ને કંસ ને શિશુપાલ ને શાલ્વ ને બાણાસુર ને મૂર્દાનવ, આમાં કંઈક હતા તો શું એને કોઈ સમજાવનારા નહોતા એમ સમજો છો? સમજૂન ડાયા માણસો હતા કે જેણે એને સમજાવ્યા હતા કે ભાઈ તું આ રહેવા દે, આ પાપ કહેવાય, આ અનીતિ કહેવાય, આ અધર્મ કહેવાય, આનું ફળ સારું ન આવે. ઘણા દાખલાઓ આપીને વાતો કરી હોય
પણ એ વખતે એ માનવા તૈયાર નહોતા એમ છે. હવે જ્યાં ભગવાનને હાથ જોડવા જોઈએ એને બદલે ભગવાનની સામું આ બધા બાઈઓ ચડાવી, યુદ્ધ કર્યા. હવે આ ભગવાન યુદ્ધથી જીતાય એવા છે? એને સામે બાયું ચડાવી એ જીતાય? ભગવાનને જીતવા હોય, વશ કરવા હોય તો એને અમે તો હાથ જોડીને નમો ને તો વશ થાય. બસ. પ્રહલાદજી છે ને તપ કરતા, પણ ભેગું અહીં તીર કામઠું ખરું સમજે બાજુમાં. મૂળ તો ક્ષત્રિયનો દીકરો ને, આયુ તો હોય જ. મનમાં થોડુંક શુભ સંકલ્પ થયો તપશ્ચર્યા કરવાનો એટલે તપ કરવા ગયો વનમાં, પણ આયુધ ભેળું બાજુમાં મૂકેલું ને પોતે તપ કરે છે. બરાબર ભગવાન નરનારાયણ ત્યાંથી નીકળ્યા, દર્શન દેવા આવ્યા એમ સમજો ને. ભગવાને એ બધું જોયું. હવે એ તપને સાત્વિક કેમ કહેવાય? ભગવાન કે તારે મને જો વશ કરવો હોય ને તો હું આમ વશ નહીં થાઉં. તો તારે મને વશ કરવું ને તો હું તને રીત શીખવું, એમ કરીને તો હું તને વશ થાઉં. બાકી મારી સામે યુદ્ધ કરવાથી હું જીતાવું એવો નથી. પછી ભગવાને કીધું કે નેત્રે કરીને મારા દર્શન કરવા, શ્રોત્રે કરીને મારી કથાઓ સાંભળવી, મારું યશ સાંભળવું, હાથે કરીને મારી સેવા કરવી, પગે કરીને મેં કરેલી આજ્ઞામાં હાલવું વર્તવું. આવી રીતે તું દરેક ઇન્દ્રિયોએ કરીને તું મને સેવ તો હું વશ થાવ એવો છું. પ્રહલાદજીએ માન્યું અને પ્રહલાદ એ પ્રમાણે કરવા માંડ્યા. અને જ્યારે એ પ્રમાણે પ્રહલાદીએ આદર્યું, 6 મહિનામાં ભગવાન સાક્ષાત એને વશ થઈ ગયા. કયો બાકી તો યુદ્ધ તો ગમે એટલું કરે તો જીતા એવા નથી. આ ત્રિલોકીના રાજાઓ હતા, હિરણ્યકશ્યપુ, હિરણ્યાક્ષ, રાવણ, પણ કઈ ભગવાનને જીતી શક્યા નહીં. એ સિવાયના ઓલા પૂતના, તૃણાવર્ત, શક્તાસુર, વસાસુર, બકાસુર, અઘાસુર, વૃષભાસુર, ધેનુકાસુર, કેસીન, આ તો કંઈક હતા. આ ભાગવતમાં બહુ કથાઓ લખાણી છે. સમજ્યા? આ બધા એને દશમ સ્કંધમાં કથા આવે છે બધી. એ ભગવાનની સામે યુદ્ધ કરવા આવ્યા, લડવા આવ્યા, યુક્તિ પ્રયુક્તિથી કે કોઈ પણ પ્રકારે ભગવાનને જીતવા. અંતે બધાય મરણને તોલ થયા. ભગવાને બધાને ઠેકાણે પાડ્યા. લ્યો, બધાય મર્યા. ઓલો કાલી નાગ અત્યંત નિષ્ઠુર હતો, મહાન ઝેરી નાગ હતો. બોલો, એટલો બધો ઝેરી સર્પ, એટલો બધો ઝેરી સર્પ, આખા યમુનાજીનું જળ ઝેરી થઈ ગયું. બોલો, આખા યમુનાજી. હવે એમાં એનો નિવાસ ત્યાં જ રહે. જો એ યમુનાજીનું જળ અજાણમાં કોઈ મનુષ્ય કે પશુ કંઈ પી જાય તો એ મરી જાય. આવો કાલી નાગ મહાન ઝેરી.
તેનું ભગવાને ઘણું દમન કર્યું, તેને ઘણો જ બેહાલ કરી નાખ્યો. તે સિવાયના અન્ય અપાર અસુરોની સાથે ભગવાને યુદ્ધ કર્યું હતું. તે બધાનો પરાજય કર્યો અને શિર છેદ પણ કર્યો. મહારાજ ભુજની સભામાં વાત કરે છે. ભુજના જગજીવન મહેતાએ હિંસામય યજ્ઞ આદર્યો છે. ભગવાન ત્યાં પધાર્યા છે. એના યજ્ઞમાં યજ્ઞનારના દર્શન કરવા, આમ તો હવને દર્શન દેવાન મૂળ માર્ગે વાળવા આવ્યા છે. નિમિત્ત યજ્ઞનું છે, દર્શનનું છે. એ વખતે યજ્ઞ કરાવનાર યજમાન જગજીવન અને બીજા યજ્ઞનો વિધિ કરનારા યાજ્ઞિકો અને એ સિવાય ઇતર મનુષ્યો બધા બેઠા છે. એ સભામાં મહારાજ વાતો કરે છે કે આવા મોટા અસુરો હતા તો પણ ભગવાને એનો શિર છેદ કર્યો છે. કેમ કે જગજીવનમાં પણ આસુરી બુદ્ધિ સમજ્યા પ્રેરાણી છે ને, એટલે તો હિંસામાં યજ્ઞ કરી રહ્યો છે. ભગવાને ઘણીક અહિંસાનો નિષેધ કર્યો પણ માનવા તૈયાર નથી. માનવા તૈયાર નથી એટલું જ નહીં, એ તો એમ જ માનતો હતો કે આ ઘેટાન બકરાઓ જે ભગવાન સર્જન કરે છે ને એ યજ્ઞ માટે જ કરે છે. બોલો, આમ છે. એમાં એનો કોઈ બિચારાનો બહુ વાંક ન કહેવાય. એને કોઈ આવું સમજાવી દીધું હોય છે, ભણાવી દીધું હોય છે ને. તમારા છોકરાઓ જે ભણવા જાય કોઈ યુનિવર્સિટીમાં, સ્કૂલમાં, કોલેજોમાં, ક્યાંય પણ, હવે ત્યાં એ જ વખતે એને ભણાવનારો જે ટીચર, પ્રોફેસર, હવે એ વખતેથી એને કુમળા માઇન્ડમાં ત્યારથી જ એને એમ કહે ભાઈ ઈંડા ખાઈ તો શક્તિ આવે. હવે તમે એનો નિષેધ કરો તો એ તમારી પાસે આર્ગ્યુમેન્ટ કરવાનો. અમારા સર કહેતા હતા અને એને સર કે એટલું જ મનાય, મમ્મી કે નહીં મનાય, પપ્પા કે મનાશે નહીં, સર કે મનાય. બોલો. અને આજુબાજુનું ફ્રેન્ડ સર્કલ એવું હોય, કેમ કે એ બધા વિધર્મીઓ હોય એટલે એને તો કાંઈ હિન્દુ ધર્મને લાગતું વળગતું નથી. વિધર્મીઓને તો ફ્રેન્ડ સર્કલમાં રાખ્યા હોય. હવે એની સાથે રહેવાનું તો એની કંઈક કરણી જ હોય કે એ બી માણસ છે, હું બી માણસ છું, એ ખાઈને હું તો મને શું વાંધો. આવી રીતે આર્ગ્યુમેન્ટ કરે. એમ ઘણીક વખત આ બધા અધર્મો આવી રીતે પ્રવર્તી જાય. બિચારા મૂળમાંથી એવા હોય એવું ન માની લેવાય, પણ ઘણીક વખત એવા અધર્મીઓના સંગ થઈ જાય, અધર્મી ગુરુઓનો યોગ થઈ જાય, અધર્મી મનુષ્યોનો યોગ થઈ જાય કયો, અને પછી આપણે ધર્મને બાને અધર્મને માર્ગે વળી ગયા હોય છે. અને એ અધર્મમાં પાછા સુખ મનાવતા હોય છે કે આટલું આ કરો તો તમારે આ કામ થઈ જાય. એ માતાજી લીલું નાળિયેર માગે છે, આમ કયો. ઘણી ગમતા અમુક ભૂવાઓ હોય ને ધોણે ને પછી એમ કે માતાજી લીલું નાળિયેર માગે છે. અને અમારે પાર્થને કીધું ને લીલું નાળિયેર માગે છે, દોડે દોડે મંદિરે આવ્યો કે સ્વામી ઉપર નાળિયેરમાંથી નાળિયેર પાડી દો ને, લીલું નાળિયેર માગે છે. કા ત્રોફાવાળા પાસે જઈને ત્યાંથી લઈ આવે. પાર્થ લીલા નાળિયેરમાં ખબર પડે એમ જોયું છે? ક્યાં દેશમાં લીલું નાળિયેર? આમ છે. એમાં એનો વાંક નથી, બિચારો ઇંગ્લિશ મીડિયમ ભણે છે ને.
ગામડાની દેશી ભાષામાં એને ન ખબર પડે. એમ માતાજી લીલું નાળિયેર માગે છે, એનો અર્થ એવો થાય કે માતાજી બોકડો માગે છે, બકરો, ગોટ. આમ છે. એક વખત ગરડામાં મરકી આવી, સમજ્યા? ગઢપુરમાં મહારાજ હયાતીની વાત. પછી તો આલું ટપો ટેપ માણા મરે. પછી માજન ભેળું થયું. પછી કેવા કરવું શું? તે ભૂવો આવ્યો, ભૂવાનું કોઈ બોલાવ્યું, ભૂવો આવ્યો. ભૂવો કે ભાઈ માતાજી લીલું નાળિયેર માગે છે. એટલે ઓલા બધે મહાજન શું કે ખબર? મહાજન કે ભાઈ હવે એ અમે આમાં કાંઈ ન સમજીએ, અમે કાંઈ ન સમજીએ. તમારા માતાજી જેમ કે માગતા હોય ને તમે કરો. તમારા માતાજી જેમ રાજી થાય એમ તમે કરો, બાકી અમે આમાં કંઈ ન સમજીએ. આમ થયું. મહાજન તો અહિંસામાં માનનારા ને, પણ ઓલો રોગ આવ્યો હતો ને એટલે એને આટ કરતી તો હા પાડી જ દીધી, કાંઈ વાંધો નહીં, માતાજી માગતા માતાજીને એ દ્યો એમ. પછી તો મહારાજ પધાર્યા છે. મહારાજને ખબર પડી એટલે પછી મહારાજ પધાર્યા. પછી મહારાજે એને કીધું ભાઈ અમે હમણાં આ રોગને અમે ટાળીએ. મહાજનને કે અમે આ રોગને ટાળીએ પણ તમારે એક નિયમ લેવું પડે, તો હમણાં મટી જાય. તો કે નિયમ લઈએ, તમે જે કહો પણ આ રોગ ટાળો. મહારાજ કે જો ચાતુર્માસના 4 મહિના સુધી આ ઉન્મત્ત ગંગામાં નાહવું પડે, રોજ સવારે ઉઠી અહીં નાહવું. પછી બધા નાહવાનો નિયમ લીધો અને મહારાજે એ રોગ ટાળ્યો. પણ ઓલા નવરાવ્યા ખરા, કેમ કે સવારે મોટી નગર નાહી નહીં, લોકો નાહવામાં પાપ માને. એટલે એ લોકોની પરંપરા છે. પાણીનો નિષેધ કર્યો છે. બહુ બહુ જળનો ઉપયોગ ન કરો, અવશ્ય જરૂર પડે એટલું જળ. એમ કે જળમાં એ માનવું છે એવું કે એમાં જીવાતું હોય છે, જળ જંતુ હોય, ઝીણા ઝીણા બેક્ટેરિયા જેવા, અને એ મરે તો આપણને હિંસાનો દોષ લાગે છે. એ પરંપરા એમની છે. સ્વામિનારાયણ ભગવાને પણ આપણને આજ્ઞા કરી છે કે જે જળને વિશે ઝીણા જીવાતો બહુ હોય તેવા જળે કરીને સ્નાન ન કરવું. એમ જે પડતર પાણી હોય એમાં જીવાત પડી ગયું એનો નિષેધ છે. પણ વહેતું પાણી હોય એનો દોષ નથી. તળાવ હોય મોટા કે નદીઓ મોટી હોય, મોટા પાણીના ઘોના ભર્યા હોય ચાલતા હોય, ઉપરથી પાણી આવતું હોય ને આગળ જતું હોય, એનો દોષ નહીં. કૂવાના પાણી હોય અને એ સિવાયનું ભરી રાખેલું પાણી હોય તો એને ગાળી નાખવું, ગાળીને પછી નાખવું. મહારાજ કે આમ કાલી નાગ તો એવો અત્યંત નિષ્ઠુર હતો અને મહાન ઝેરી હતો, તેનું પણ ભગવાને ઘણું દમન કર્યું, તેને ઘણો જ બેહાલ કરી નાખ્યો અને મુકાયો. જમનાજીમાંથી કાઢ્યો એને અને હવને સુખ થયું. હવ પછી જમનાજીનું જળ વાપરવા માંડ્યા. તે સિવાયના અન્ય અપાર અસુરોની સાથે ભગવાને યુદ્ધ કર્યું હતું. તે બધાનો પરાજય કર્યો અને શિરછેદ કર્યો હતો, છતાં તે અસુરોને કાંઈ લાજ શરમ આવી નહીં. બોલો, આટલું ભગવાને કર્યું તે અસુરોને લાજ શરમ નહીં
ને એક મર્યો તો બીજો સમજી જવો જોઈએ ને પાછો વળી જવો જોઈએ ને કે મારી આ જ દિશા થઈ છે, પણ તો એ જ માર્ગે હાલે. આમ છે તો આપણું એવું જ છે ને. આજના આ નવા જનરેશનમાં તમે જુઓ, એમાં ખાસ કરીને જે કારીગર વર્ગ છે, મજૂર વર્ગ છે, સમજ્યા, કોઈ પણ ક્ષેત્રમાં મજૂરી કરે છે, એ મજૂર વર્ગ તમે જુઓ ને, એ બધાને એટલું બધું તમાકુ અને ગુટકાના વ્યસનો છે આજે પણ. અને એ ગુટકા ખાવાથી કેટલાયના જડબા વયા ગયા, બોલી શકતા નથી, ખાઈ શકતા નથી, મોઢા ખુલતા નથી, અને કેટલાકને તો કેન્સરના રોગ થયા, અંતે પ્લાસ્ટિક સર્જરી કરવી પડી. તો નજરે દેખાય છે, જોવે છે, તોય બીજો ખાય છે. આની હું દશા થઈ એ જોવે છે તોય ઓલો ખાય છે, ને કે એનો સમજી જવું જોઈએ કે હાલ મારી પણ આ જ દશા આવશે. અને આમ કરતા જો દવાખાનું આવ્યું તો મારી પાસે તો મારે તેવડી નથી ઓપરેશન કરાવવાનું. એ મજૂરી કરીને ઘર ચલાવતો હોય અને એને હવે રોગાદિક બીમારી આવી રીતની આવે કયો, પછી લોકો શું કહે, અરે ગરીબ માણાનું કોઈ નથી. અરે ગરીબ માણાનું કોઈ નથી, પણ નોતરી લાવ્યો એનું શું કરવું? હે, હાથે કરીને આ નોતરી લાવ્યો છે એમ. પ્રારબ્ધે કરીને કંઈ આવ્યું હોય તો ભગવાનની કોકને પ્રેરણા કરે. કોઈના અંતરમાં ભગવાન વસીને એને કંઈક પ્રેરણા કરે, દયા આવે. પણ હવે આ ખોતરીને ઊભા કરેલા દુઃખ હોય, કોણ દયા આવે? કારણ કે એને પોતાને દયા નથી. તો પોતાને પોતાના શરીર ઉપર કે પોતાના પરિવાર ઉપર પોતાને એને દયા નથી તો બીજાને કોને આવે? પહેલી બાબત તો પોતાને દયા આવવી જોઈએ ને, મારું શરીર બગડે નહીં, આમાંથી કંઈક થશે તો મારો પરિવાર હેરાન થઈ છે, રખડી જાય છે, એવું કંઈક તો દયા રાખવી જોઈએ ને એને પોતે. અને એમ છતાંય દુઃખ આવે તો એ પ્રારબ્ધનું છે. અને તો એમાં કોક હગા સંબંધી, આડોશી પાડોશી, નાતીલા અથવા કોઈ સમાજ કોક એના પર દયા કરે કાંઈક. માટે પહેલાં તો પોતે દયાવાન થવું. એટલે આવી રીતે બીજાનું ભોંડું કરવામાં, અહિત કરવામાં જ અસુરોને આનંદ થતો હોય છે. બોલો, પણ અસુરોનું ધાર્યું કાંઈ થતું નથી. ધાર્યું તો એક પરમેશ્વરનું થાય છે. અને આવી રીતે જે સમજે છે કે ધાર્યું ભગવાનનું થાય છે, ને ભગવાનને આધારે કે એના વિશ્વાસે જે જીવન જીવે છે એ સમજુ છે, ડાયા છે, એને મોટા પુરુષ કહેવાય, સત્પુરુષ કહેવાય. આવી રીતે ભગવાને એ સભામાં વાતો કરી. કયો, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચામૃત સાગરના દ્વાદશપુરમાં શ્રી હરિએ યજ્ઞ સભામાં સુયશ, નિયમ અને આસુરી સ્વભાવ વગેરે વાતો કહી. એ નામે 32મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે રવિવાર છે માટે, અને રવિવાર છે એમાં પાછો બીજો રવિવાર છે, બરાબર ને? માટે આજે આપણે પરિવાર સભા માટે બપોર પછી 5 વાગે આપણી પરિવાર સભા રહેશે, 5 થી 7. માટે હરિભક્તો, નાના મોટા બાઈઓ ભાઈઓ, 5 વાગે હવે આવી જવું સભામાં. અને ભગવાનની દયા છે, કાલથી થોડી ખરાડ દીધી, અત્યારે થોડું સારું છે. હવે બહુ બીક ન રાખવી. હા, સહજાનંદ સ્વામી મહારાજની છે.